જોઈશું સમાચાર વિસ્તારથી। અયોધ્યા મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે। મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલોનું યોગદાન આપવામાં આવ્યું છે। સુરતમાં મોટા ભાગના રાજસ્થાની કાપડ વેપારીઓ વસે છે, જેથી તેઓ દ્વારા મોટું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાશે। રામલલ્લાની સ્થાપનાને લઈને સુરતમાં ઉત્સાહનો સંચાર થયો છે। અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઈ સમગ્ર દેશમાં એક અનેરો આનંદ છવાયો છે। મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। દરમિયાન મહાયજ્ઞને લઈને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલો ઘીનું યોગદાન આપવામાં આવશે। કાપડ વેપારીઓએ 3 મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું છે અને તે ફંડ રાજસ્થાન મોકલવામાં આવશે। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1008 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મહાયજ્ઞને કારણે દેશભરમાંથી સેવાભાવી ધાર્મિક સંસ્થાઓ લોકો તરફથી યથાશક્તિ ફાળો ફંડ આપવામાં આવી રહ્યું છે। વિવિધ સંસ્થા સમાજના અગ્રણીઓ શક્ય એટલી મદદ કરી રહ્યા છે। આ અંગે કાપડ વેપારી અમિત શર્માએ જણાવ્યું હતું કે જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના સાનિધ્યમાં સુરત શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા 31,500 કિલો ઘી મોકલવાનો સંકલ્પ કરાયો છે। શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ ગૌ ભક્તો એવા અરુણ પાટોડિયા, નંદુ ઉપાધ્યાય, લલિત શર્મા, કૈલાશ અગરવાલ સહિતનાઓ દ્વારા ઘીની राशि एकत्रित કરીને રાજસ્થાન મોકલવાનું આયોજન કરાયું છે। 11 जून को जगतगुरु रामानंदाचार्य स्वामी रामभद्राचार्य जी सूरत पधारे थे। तब सूरत के लोगों को उन्होंने एक अवसर के रूप में एक जिम्मेदारी दी कि 1008 कुंडीय हनुमत महायज्ञ जो कि अयोध्या में भगवान श्री राम जन्मभूमि मंदिर के लोकार्पण समारोह से पूर्व होने वाला है, उसमें 1008 कुंडीय यज्ञ जो हो रहा है उसमें जो घी लगेगा वो घृत की आहुति की जिम्मेदारी सूरत के सूरती लालाओं को दी तथा सभी ने इसको सहर्ष स्वीकार किया और आज 31,500 किलो घी जो है वो सूरत के तरफ से वहाँ राम जन्मभूमि मंदिर में होने वाले इस महायज्ञ के लिए जा रहा है। દાનવીરની ભૂમિ અને ધાર્મિક ભૂમિ ગણાતી સુરત નગરી હંમેશા કોઈ પણ ધાર્મિક કાર્યમાં આગળ રહે છે અને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા માટે જાણીતી છે। ત્યારે અંદાજે 200 જેટલા વેપારીઓએ મહાયજ્ઞ માટે ફાળો આપવામાં ઉત્સાહ દેખાડ્યો હતો અને હવે આ રાશિ રાજસ્થાન મોકલવામાં આવશે, જ્યાં 31,500 કિલો શુદ્ધ ઘી મહાયજ્ઞની આહુતિ માટે અર્પણ કરાશે।